મિત્રો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે। અજય દેવગનની પત્ની કાજોલ એકવાર કપિલ શર્માના શોમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા આવી હતી, જ્યાં કપિલે કાજોલને તેના પતિ અજય દેવગનની ફિલ્મોમાં કરેલા કિસિંગ સીન વિશે પૂછ્યું હતું। આ ફિલ્મનું દિગ્દર્શન અજય દ્વારા કરવામાં આવ્યું હતું અને કાજોલ તેની સહ-નિર્માતા હતી। કાજોલે ખુલાસો કર્યો હતો કે અજય તેના આ કિસિંગ સીન વિશે પહેલા કહ્યું ન હતું અને અજય મને આ વિશે કંઈ કહ્યું નહીં અને તે મારી પરવાનગી લીધા પહેલા તેને મારી પાસે માફી માંગી અને કહ્યું કે હતું કે મેં આ કાર્ય કર્યું છે અને હું તમારી પાસે માફી માંગુ છું। કપિલે કાજોલને પૂછ્યું કે શું તું આ દ્રશ્ય જોયા પછી ઈર્ષ્યા કરી હતી? તો તેના જવાબમાં કાજોલે કહ્યું હતું, મને આ વિશે ખબર નહોતી, પણ જ્યારે મેં તે જોયું ત્યારે મેં ગુસ્સે થવાનું ઢોંગ કર્યું હતું। તેને કહ્યું કે મારે દિલવાલે બંદૂક કાઢી અને આઇકોન દ્રશ્યની જેમ કર્યું। ત્યારબાદ તમામ લોકો હસવા લાગ્યા હતા। અજય દેવગન અને કાજોલ ઘણી ફિલ્મો સાથે કરે છે અને બંને તાનાજીમાં સાથે જોવા મળ્યા હતા। ત્યારથી તેઓ કોઈ પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી। તમને જણાવી દઈએ કે બોલિવૂડની અભિનેત્રી કાજોલ છેલ્લા 3 દાયકાથી હિન્દી સિનેમા પર રાજ કરી રહી છે। માત્ર તેના અભિનય જ નહીં, તેની સુંદરતાથી પણ લાખો લોકોને દીવાના બનાવે છે। 1992માં ફિલ્મ બેખુદીથી પોતાની કારકિર્દી શરૂ થઈ કરનારી કાજોલે દિલવાલે દુલ્હનિયા લે જાયેથી કભી ખુશી કભી ગમ સુધીની ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનય અને બબલી સ્ટાઇલથી દર્શકોના દિલ જીત્યા છે। વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।